તમારું નામ? મારું નામ છે દેજ્ઞા કૃણાલ રૂપાભાઈ. તમારું કુકિંગ ઇન્સ્પિરેશન કોણ છે? મારા મોટા મમ્મી, મારા મમ્મી અને મારા સાસુ ત્રણેયનો સહભાગી છે. બધાનો થોડો થોડો પાર્ટ છે. તો આજે તમે કઈ રેસીપી બનાવવાના? આજે હું કારેલાની છાલમાંથી ચીઝી મુઠિયા બનાવવાની. સારું, ચલો તો કારેલા ચીઝી મુઠિયાની શરૂઆત કરીએ. શ્યોર. સો શું કરવાનું છે કારેલાના આજે મુઠિયા માટે? કારેલા છે ને તેને ધોઈ લીધા છે, કેમ કે આની છાલનો યુઝ કરવાનો છે, એટલે માટી કે એવું બધું ના, એટલે પ્રોપર ધોઈને પછી આપણે છીણી લઈશું. તો એની જે છાલ હોય એની સાથે જ એને કરવાનું. હા. શો તો મને અત્યારે તો બહુ જ ડર લાગી રહ્યો છે, પણ ના, ના, ના. આની અંદર ચીઝ છે એટલે આઈ એમ લિટલ એક્સાઇટેડ કે આ કારેલાના ચીઝી મુઠિયા મને ભાવશે. યસ. સો હવે આગળ શું પ્રોસેસ કરીએ છીએ? આપણે કથરોટ લેશું. ઓકે. એમાં આપણે બધા પહેલા લોટ કરી અને એને મોણ આપી દઈશું. આવી રીતે હાથથી મિક્સ કરી દઈશું. ઓકે. હું જ્યારે મારી મમ્મીને પૂછું કે મમ્મા આમાં મોણ કેટલું લેવાનું, એટલે હંમેશા એવું કે મુઠ્ઠી પડતું લેવાનું. મોણ લેવાનું. બસ હવે આમાં બધા મસાલા કરી અને આપણે જે પીલ કર્યા હતા કારેલા એ નાખીશું. ઓકે. ઓકે. કેટલા નાખવાના છે? એક કપ જેટલું. ઓકે. સો સૌથી પહેલા આ જે મુઠિયા છે તમે તમારી મોમ જોડેથી શીખ્યા છો કે તમારા સાસુ જોડેથી શીખ્યા છો? ના, અમારા સાસુ પાસેથી શીખી છું. મુઠિયાનું જે Okay. પરફેક્શન જે ભાતમાંથી બનાવવાનું હતું ને એ મારા સાસુ પાસે. ઓકે. થોડો તેલવાળો હાથ લઈ અને આપણે એને બરાબર મિક્સ કરી. સો હવે મુઠિયા વાળીશું. હા, થોડોક તેલવાળો હાથ કરી એટલે સ્ટીકી ના થાય. એમ તો Okay. એનું ડવનું ટેક્સચર બરાબર જ થયું છે, એટલે થોડુંક ચીઝ ક્યુબ લેવાના છે હા, એક બોલ જેટલું લઈ અને એને વચ્ચેથી કટ કરવાનું. ઓકે. એટલે આવી રીતે હાથથી થેપી ઓકે. અને આવી રીતે બંધ કરીને સીલ બરાબર કરવાનું, ક્રેક નહીં હોવી જોઈએ Okay. બધી સાઈડથી. ઓકે. તમે જોઈ શકો છો આ રીતે Yes. રેડી કરવાનું. સો મુઠિયાનો શેપ પણ કારેલા જેવો જ છે. સાચે. કારેલા અને ચીઝનું કોમ્બિનેશન આઈ કેન નેવર ઇમેજિન, બીકોઝ મને ચીઝ એટલું બધું ભાવે છે અને કારેલા. સો નાઉ લેટ્સ સી. આઈ એમ સુપર એક્સાઇટેડ બટ કે આ ડિશ કેવી બનશે. સો હવે ફાઇનલી હવે એને ડીપ ફ્રાય કરીશું. ઓકે. હવે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળીશું. ઓકે. અત્યારે મેં શેકેલા ટમેટાની ચટણી લીધી છે. અચ્છા, સો આ ચટણી કેવી રીતે બનાવી છે? મેં પહેલા ફોકથી ટમેટા શેકી લીધા છે. Okay. મીડિયમ ગેસ પર. પછી એની છાલ કાઢી અને એ મિક્સર જારમાં લઈ એમાં લસણ, ઓટ્સ લીધો છે. આપણે અચ્છા. ધાણા જીરુંની જગ્યાએ અત્યારે મેં ઓટ્સ લીધું છે, મીઠું અને મરચું. સો આ પણ કંઈક નવું છે કે ડીપની અંદર યુ આર યુઝિંગ ઓટ્સ. સો
सब मम्मा को है ना अपने बच्चों को सब हेल्दी खिला रहा है, करेला भी खिलाओ, ओट्स भी खिलाओ, બધું એક જ વારમાં ખવડાવી દેવું છે. અને એકદમ ક્રિસ્પી થવા દઈશું. હા હા જોવામાં તો એકદમ ટેમ્પટિંગ લાગી રહ્યા છે. હા અમેઝિંગ. આની સુગંધથી તો એવું નથી લાગતું કે કહેવાય ને કે કારેલાના બનેલા છે, બટ આઈ હેવ ટુ ટેસ્ટ ઇટ ડીપની સાથે. હા સિરિયસલી બિલકુલ બી નથી લાગતું કે આ કારેલાના મુઠિયા છે. ઓનેસ્ટલી કોઈ કડવાશ જ નથી. બહુ જ એટલે બહુ જ સરસ છે. મમ્મા તું જોઈ રહી છે ને કે હું કારેલાના મુઠિયા ખાઈ રહી છું. તું તો મને કારેલાનું શાક ના ખવડાવી શકી, બટ આઈ ગેસ હા આ મમ્માએ મને કારેલાના મુઠિયા ખાતા કરી દીધી છે. હા